चन्द्रकलतद्वनमाल्यवंशी रत्नाङ्गदं प्रणयकेलिकलाविलासं श्यामं त्रिभङ्गललितं नियतप्रकाशं गोविन्दमादिपुरुषं तमहं भजामि। अङ्गानि यस्य सकलेन्द्रियवृत्तिमन्ति पश्यन्ति पान्ति कलयन्ति चिरं जगन्ति आनन्दचिन्मयसदुज्ज्वलविग्रहस्य गोविन्दमादिपुरुषं तमहं भजामि। अद्वैतमच्युतमनादिमनन्तरूपम् आद्यं पुराणपुरुषं नवयौवनं च वेदेषु दुर्लभमदुर्लभमात्मभक्तौ गोविन्दमादिपुरुषं तमहं भजामि। पन्तास्तु कोटिशतवत्सरसम्प्रगम्यो वायोरथापि मनसो मुनिपुङ्गवानां सोऽप्यस्ति यत्प्रपदतिं न्यविचिन्त्यतत्त्वे गोविन्दमादिपुरुषं तमहं भजामि। यजमान परिवार द्वारा हेलो हेलो નું પૂજન અર્ચન થઈ રહ્યું છે। अंडान्तरस्थ परमाणुचयान्तरस्थं गोविन्दमादिपुरुषं तमहं भजामि। यद्भावभावितधियो मनुजास्तथैव सम्प्राप्य रूपमहिमा सनयानभूषाः सूक्तैर्यमेव निगमप्रतितैः स्तुवन्ति गोविन्दमादिपुरुषं तमहं भजामि। आनन्दचिन्मयरसप्रतिभाविताभिः ताभिर्य एव निजरूपतया कलाभिः गोलोक एव निवसत्य किलात्मभूतो गोविन्दमादिपुरुषं तमहं भजामि। प्रेमाञ्जनच्युरितभक्तिविलोचनेन सन्तः सदैव हृदयेषु विलोकयन्ति यं श्यामसुन्दरमचिन्त्य गुणस्वरूपम्। ईश्वरः परमः कृष्णः सच्चिदानन्दविग्रहः अनादिरादिर्गोविन्दः सर्वकारणकारणम् चिन्तामणिप्रकटसद्मसुकल्पवृक्ष लक्षावृतेषु सुरवीरविपालयन्तम् लक्ष्मीसहस्रशतसम्भ्रमसेव्यमानम् गोविन्दमादिपुरुषं વ્યાસજીના પૂજન બાદ યજમાન પરિવાર પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે એવી વિનંતી। જેમના ઉદાર સહયોગથી આયોજન ઓમ ભૂદીપદેવરૂપસ્ત્વં કર્મસાક્ષી યવિઘ્નકૃત यावत् कर्म समाप्ति स्यात् तावत् त्वं संस्थिरो भव। वाह, तालियों तो वगाड़ो, कम से कम આપણું દીપ પ્રજ્વલિત થયું। तो देवता सूर्यो देवता वसवो देवता मरुदो देवता विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो वरुणो देवता। खूब खूब धन्यवाद। પોતાનું સ્થાન ગ્રહણ કરે સૌ। અહીંયા આપણું સૌનું સૌભાગ્ય છે। દ્વારકાધીશ ભગવાનની કૃપા અને દુર્ગા દેવીના હાથે દીપ પ્રાગટ્ય થયું છે એ આપણા સૌનું સૌભાગ્ય છે। કારણ કે સવિતાબેન એટલે એક સૂર્યનું પ્રતીક છે, ત્રિવેણીબેન એટલે ત્રિવેણી સંગમનું એક પ્રતીક છે, નૈનાબેન એક નેણનું પ્રતીક છે, જયાબેન એક જયનું પ્રતીક છે અને તારાબેન એટલે આકાશ મંડળનું પ્રતીક છે। અને આ બધાનો એક રસ કર્યો એટલે રસીલાબેને એક રસ કરી અને આજે દીપ પ્રાગટ્ય કર્યું છે। આવો હવે આપણી વચ્ચે ધર્મેન્દ્ર બાપુ અને વિજય બાપુ, આ બાપુનું તેજ પણ સૂર્યકમળમાં જેમ તેજ પ્રગટે ને એવું તેજ છે અને એમના હસ્તે આજે પોથીનું વિમોચન થવાનું છે। બાપુ પણ મારી એક નમ્ર વિનંતી છે તમને આજે વંદન સાથે
કે 2 મિનિટ માટે તમે કદાચ કોડ કાઢી નાખશો ને તો તમારો ફોટો અમારી નજર સમક્ષ એક ભાગવત સ્વરૂપે પ્રગટ થશે. વાહ! આ ચારે ચાર માવડીઓને મારા વંદન, નયનાબેનને પ્રણામ. ખૂબ ખૂબ સરસ. હવે આપણે શ્રીમદ ભાગવત સપ્તાહના મુખ્ય પોથીનું વિમોચન કરવા માટે જઈ રહ્યા છે. તો બહુ સરસ મજાનું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પૂજ્ય વિજય બાપુ ને આપણે ધર્મેન્દ્ર બાપુને બંનેને વિનંતી કરીએ. આજના અમારા મુખ્ય યજમાન પરિવાર એટલે પ્રવીણભાઈ કાલિદાસભાઈ ઉપાધ્યાય અને અમારે ખાસ જોડીમાં જેનો રંગ લાગ્યો છે, જેને ભગવાન કૃષ્ણની પરમાત્માની કૃપા થઈ છે, એવા અમારા રસીલાબેન ઉત્સાહી છે. રસીલાબેન તથા પ્રવીણભાઈ કાલિદાસ ઉપાધ્યાય પરિવાર એ વિજય બાપુ અને ધર્મેન્દ્ર બાપુના વરદ હસ્તે કરકમળો દ્વારા શ્રીમદ ભાગવત પોથીનું વિમોચન કરી રહ્યા છે. આપણે સૌએ દ્વારકાધીશની જય જયકાર સાથે આનંદ વ્યક્ત કરીએ. કારણ કે જ્યાં ચેતન છે ત્યાં અંકિત પથરાણું, અને જ્યાં અંકિત આવ્યું છે ત્યાં આકાર પથરાયું, અને ત્યાં જ ભાવિકાબેનનો ભાવ ઉત્પન્ન થયો. નિશાબેને રાત્રિ કરી અને ત્યાં તક્ષશિલા વિદ્યાપીઠ ઉત્પન્ન થઈ, અને તક્ષશિલા વિદ્યાપીઠ ઉત્પન્ન થઈ ત્યારે ધ્રુમલ નામનો રાજાનું દર્શન થયા. આવો સૌનો પરિવાર સાથે આજે આપણે આનંદ વ્યક્ત કરીએ છીએ. આવો સૌ મજા કરીએ, आनंद करी. बोले द्वारिकाधीश की, आज के आनंद की, कृष्ण कन्हैया लाल की. वाह! आ बीजું સોપાન આપણે સર કર્યું. પહેલું પગથિયું એટલે દીપ પ્રાગટ્ય થયું. આપણો કર્મનો સાક્ષી દીવો છે, બીજો સાક્ષી સૂર્ય ભગવાન છે, અને ત્રીજો સાક્ષી બ્રાહ્મણ છે. પણ 2 પગથિયા સર કર્યા. પેલું દીપ પ્રાગટ્ય થયું અને બીજું પગથિયું એટલે પોથીનું વિમોચન થયું. હવે અહીંયા આપણે બાપુનું પૂજન કરવા જઈ રહ્યા છે. યજમાન પરિવાર ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજનો આનંદ, આજનો ઉત્સાહ શ્રીમદ ભાગવત સપ્તાહ ગંગાના તટે માં ભગવતી પાવન પવિત્ર ધામમાં નકલંગ ધામ આશ્રમમાં આજે આપણે સૌ શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરવા માટે એકત્ર થયા છે. આવો આવો રસમય ભાગવત કથામાં પૂજ્ય ગુરુદેવ વિજય બાપુ, વાહ! બાપુનો અહોભાવ છે, બાપુના હૃદયમાં આનંદ છે કે પેલા વ્યાસ પોથી અને વ્યાસજીનું સન્માન થવું જોઈએ, અને વ્યાસજીના સન્માન પછી અમારો સત્કાર થવો જોઈએ. વાહ! ધન ઘડી અને ધન ભાગ વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય ભાગવતાચાર્ય, જેમના કંઠમાં મા સરસ્વતીની કૃપા છે, મા ભગવતી સાક્ષાત વસેલા છે, અને જેના કંઠમાં આકાશમાંથી જે જ્ઞાન પધારેલું છે, વ્યાસજીનો સત્કાર રસીલાબેન તથા પ્રવીણભાઈ કાલિદાસ ઉપાધ્યાય વ્યાસજીનું વ્યાસ પૂજન કર્યા છે. વ્યાસ પૂજનની સાથે એમને પુષ્પમાળા અર્પણ કરે છે, અને એક એક પુષ્પની પાંખડીમાં જે જે સુવાસ છે, જેટલી સુગંધ છે, જેટલો આનંદ છે, એ અમારા અંતરમાં આવે. એ પ્રેમનો પ્રસાદ અમારા પરિવાર પર પડે. અને વ્યાસજી હાથ જોડી અને તમને વિનંતી કરીએ છીએ, આજના એ વ્યાસ શાસને તમારા કંઠમાંથી અમૃતમય જ્ઞાનનું ભાગવતમય ગંગાનું પારાયણ કરી અમારા જીવનને ધન્ય કરો. આવો વ્યાસજીનું પૂજન કરીએ. हरि ओम इदं विष्णुर्विजग्रमे त्रिधानि दधे पदं
समूढमस्य वाग्गुसुरे स्वाहा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। पुराणपुरुषोत्तमाय नमः। धूपे दीपे परिकल्पयामि नैवेद्यं निवेदयामि। नैवेद्यं पुरुतो निदाय जलेन संप्रोक्ष्य भगवान भागवत जी ने जमाड़िए। ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा। अथ व्यास पूजनम। नमोस्तु ते व्यास विशाल बुद्धे फुल्लारविन्दायतपात्र नेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप। कृष्ण कन्हैया लाल की जय। अथ नीराजनम। વિજય બાપુનું आनंद मंगल करूं आरती हरि गुरु संत निसेवारे वाला। आनंद मंगल करो आरती हरि गुरु संत निसेवा। मारे आंगण तुलसी नो क्यारो मारे आंगण तुलसी नो प्यारो शालिग्राम निसेवारे वाला। शालिग्राम मंगल करूं आरती हरि गुरु संत निसेवारे वाला। आनंद मंगल करो आरती हरि गुरु संत निसेवा। जल जबलाली वाला जारी भरी लो जल जबलाली वाला गाड़ी भरी लावो आसमन करो ने मारा मारे वाला। आसमन करो ने मारा वाला। आनंद मंगल करो यार दे हरि गुरु संत निसेवा। संत बोले तो महासुख पामू वाला। संत बड़े को महासुख करू वाला वाला। गुरु जी बोले तो मीठा में वारे वाला। गुरु जी बोले तो मीठा में आनंद मंगल करो यार दे हरि गुरु संत सेवा। कहे प्रीतम मन हरि से वो वाला। कहे हरि से वो वाला। कहे प्रीतम मन हरि से वाला। हरि से वो वाला। हरि ना जन भुजे वारे वाला। हरि ना जन आनंद मंगल करो आरती हरि गुरु संत निसेवारे वाला। आनंद मंगल करो आरती कर्पूर गौरम करुणावतारम। संसार सारव भुजगेंद्रहार ताव संतम हृदयार
ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણ નમો શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણ હસ્તેર્દેવાભિવંદનમ સ્વાત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ આરતી હમણાં તમારે લેવાની નથી. આરતીની થાળી નીચે મૂકી દેજો. હલો હલો મંત્રપુષ્પાંજલિ. ઓમ જગનેન જગનમય જંતદેવા સ્થાની ધર્માણિ પ્રથમાન્યાસન્ન તે હણાકં વહિમાનઃ સચંદ જત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ પ્રદક્ષિણામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે એના પાપ ભરી જાય. વાસુદેવ બોલે ના પાપ ભરી જાય હે વાસુદેવ બોલે એના પાપ મટી જાય. વાસુદેવ બોલે ના પાપ ભરી જાય નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય ઓ વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય. વાસુદેવ બોલે ના પિતૃ મોક્ષ થાય વાસુદેવ બોલે એના પિતૃ મોક્ષ થાય. વાસુદેવ બોલે ના પિતૃ મોક્ષ થાય બોલો બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભૂર્ભુવસ્વઃ શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. પ્રથમે હનિ પ્રાત સમયેન કૃત પૂજનેન ભગવાન બાલકૃષ્ણ પરમાત્મા સહિત પુરાણ પુરુષોત્તમ પ્રિયદાન નમઃ. પ્રાર્થયે વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ભૂર્ભુવસ્વ પુરાણ પુરુષોત્તમાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. નમસ્કારો. બોલો ભાગવત ભગવાન નકી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ દેશ કી જય
હલો. હવે આપણે ગુરુજીનું વિજય બાપુનો આપણે સત્કાર કરીએ. રસીલાબેન તથા પ્રવીણભાઈ કાલિદાસ ઉપાધ્યાય પરિવાર હેમાળ દહીસર મુંબઈ એમને વિનંતી કરીએ જે આશ્રમમાં રામાપીર ભગવાન સાક્ષાત બિરાજમાન છે એ જ નકલંક આશ્રમમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન આ પરિવાર દ્વારા થયું. એ પરિવાર પૂજ્ય ગુરુજી વિજય બાપુનું ભાવપૂજન કરે છે. આપણે પણ સૌ આનંદ ઉત્સાહમાં એ સંમેલિત થઈ આપણે પણ ભાગ લઈએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આચાર્ય ભાવિનભાઈ વેદ મંત્રોચ્ચાર કરશે. બૃહસ્પતે અતિયદર્જો અરેહાદ્યુમદિ ભાતિ કૃતુમજ્જને ખો જતી દય છ વસરેત પ્રજાતા તસ્મા સુદ્રવિણં દેહિ ચિત્રમ. બોલીએ શ્રી સદગુરુ ભગવાન કી જય. હવે અહીંયા બે આપણા મુખ્ય મહેમાન વિદેશથી પધારેલા છે અને એ બંને મહેમાન આટલા મોંઘા છે, આટલા જ રૂપાળા છે, એટલા જ નિખાલસ છે, આટલા જ માયાળુ છે અને આફ્રિકાની ધરતી ઉપર રહીને જેના દિલમાં ભગવાન વસે છે એ મેં આજે જોયું, મારી નજર સમક્ષ જોયું. જ્યારે પોથી યાત્રા નીકળી ત્યારે એ આફ્રિકા પરિવાર એટલે અમારે ભરતભાઈ વર્મા, પારુલબેન વર્મા, અનિલભાઈ શર્મા, પૂનમબેન, આ ચાર પરિવાર એટલા નાચગાન સાથે ભગવાનની ભક્તિમાં તલ્લીન થયા હતા. ન જાણે આફ્રિકાથી આખું દ્વારકાધીશ ભગવાન એમને અહીંયા રાસ ગરબા માટે ખાસ સંમેલિત કર્યા છે. તો એ બંને પરિવારને હું વિનંતી કરું છું કે જ્યાં એ પરિવાર જ્યાં સુધી સ્ટેજ પર ના આવે ત્યાં સુધી બ્રહ્મ દેવતાઓએ શ્રોતાઓએ તાળીનો નાદ ચાલુ રાખવાનો હું નિમંત્રિત કરું છું. ભરતભાઈ શર્મા, પારુલબેન શર્મા જો મંડપમાં હોય, સભા મંડપમાં બંનેને વિનંતી કરું છું कि पधारो. मैं दोनों परिवार को विनती करता हूँ, भरत भाई शर्मा, पारुल बेन शर्मा, अनिल भाई वर्मा, पूनम बेन वर्मा. સાંભળવા જેવી વાત છે, તાળીઓ વગાડો. અરે આ એક આફ્રિકાથી આપણે ગુજરાતી પરિવાર ભગવાન કૃષ્ણના ભક્ત છે, ભગવાન માટે નાચે, ભગવાન માટે ગુણ ગાય અને એમાંય ચેતનભાઈની ચેતના પ્રગટાવી અંકિતભાઈનો આકાર લઈ ભાવિકાબેનનો ભાવ જોઈ નિશાબેનની રાત્રિમાં અહીંયા ખાસ શ્રીમદ ભાગવતમાં પધાર્યા છે. આવું અહોભાગ્ય આપણને મળ્યું છે. પણ એક મિનિટ ભરતભાઈ, મારે એક વાક્ય, ચેતનભાઈ એક મિનિટ. આ પરિવાર ભરતભાઈએ ની પત્નીનું નામ પારુલબેન છે, સમજવા જેવો શબ્દ છે. ભરતભાઈ એટલે ભારત ખંડમાંથી એક સરસ મજાનું મોતી લઈ દ્વારકાની ધરતી ઉપરના દર્શન કરી હરિદ્વારના ગંગા તટમાં પ્રવીણભાઈ કાલિદાસ ઉપાધ્યાય પરિવારમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં આવું સરસ મજાનો લેવો લીધો છે. એ માટે તમારું પ્રેમના પુષ્પથી અંતરના નાદથી સુગંધમય વાણીમાં
એક સરસ મજાનું સ્વાગત કરીએ છીએ. આવો ચેતનભાઈ, હવે આપણે એમનું સ્વાગત કરીએ. આવો પરિવાર છે, અરે તાળીઓ પાડો. દેશ આ ખૂબ ધનાઢ્ય માણસ છે હો, સોનાનો નહીં, લાખનો નહીં, અરબપતિ માણસ છે, જેને ત્યાં ધનના ભંડાર ભરપૂર ભર્યા છે. અરે 10 શોરૂમ આફ્રિકામાં છે. નાની નાની કેમેરામાં કંડારી મોટી મોટી વાતો કરે છે, પણ એનો ચહેરો જો, એટલો આનંદ છે, એટલો પૈસો છે, પણ ક્યારે અભિમાન નથી. આ એક મોટી વાત છે. અરે તાળીઓ નહીં પાડો. મને લાગે તમે આવા પૈસાવાળા થશો ને, પ્લેનમાં બેસો ને મને પણ નહીં બોલાવો. આપણી સમક્ષ આવું વિષ્ણુ સ્વરૂપ, ગાયત્રી સ્વરૂપ દેવી છે. આમના દર્શન કરીને ઉપાધ્યાય પરિવાર ભરતભાઈ અહોભાગ્ય અનુભવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ ચેતનભાઈ ને અંકિતભાઈ, ચેતનનો ચ છે, અંકિતનો અ છે. જ્યાં અ મળે ને ત્યાં આશા આવે, અથી આશીર્વાદ થાય અને અથી આપણે આગળ જવાય, અથી આગળ જવાય. આ ભરતભાઈનો પાર્ટનર છે અમારા ચેતનભાઈ અને અંકિતભાઈ. એ આફ્રિકાની ધરતી પર દહીસરથી દહીં લઈ અને ત્યાંનું મંથન કરે છે, એવા બંને ભાઈઓ. એમાં આવા પાર્ટનર ભરતભાઈ, તમે તો ભારત ભૂમિના લક્ષ્મીવાન છો. અમારા માટે ધીરુભાઈ અંબાણી લક્ષ્મીવાન નહીં, અમારા માટે ભરતભાઈ અને પારુલબેન લક્ષ્મીવાન છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભરતભાઈ વ્યાસજીનું સત્કાર કરે છે. અને વ્યાસજી, મારી એક નાની એવી વિનંતી છે, એવા આશીર્વાદ આપજો કે જેટલા અરોપપતિ છે ને એના 1 લાખ ગણા અરોપપતિ બનીને ફરીથી પાછા આપણે અહીંયા ધરતી પર આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બીજા જે પાર્ટનર છે, જેને આપણે બોલાવવાના છે, જેનો આપણે સત્કાર કરવાનો છે, એ અનિલભાઈ વર્મા અને પૂનમબેન. આ જો તો ખરા જોડી કેવી બનાવી છે. ગુજરાતી સમજો છો ને, એમનો આખો પરિવાર. આ જોડી, અનિલનું ગુજરાતી થાય પવન અને પૂનમનું થાય ચાંદો. જ્યાં પૂર્ણિમાની ચારે કળાઓ ખીલે છે, એટલે પવનની લહેરમાં ચાંદની લહેરાઈ ગઈ, પવનની લહેરમાં ચાંદની લહેરાઈ ગઈ. અને ચાંદની લહેરાની ત્યારે હરિદ્વારના આંગણે ભાગવતમાં પધરામણી થઈ. આવો આપણે સ્ટેજ પર અમે આમંત્રિત કરીએ છીએ અનિલભાઈ, પૂનમબેન પરિવાર. અને કેવો પરિવાર છે. નાચી ઉઠી સુગંધ, ઝડપી ઉઠ્યો પવન, તમને નિહાળી ફૂલાના રંગો પણ હસી પડ્યા. આપણે શું કરીએ ફુલહારી, આપણે શું કરીએ ફુલહારથી સ્વાગત કે સન્માન. આપ ખુદ ખુશ્બુ ભર્યા છો ગુલજાર, લાગો છો સુગંધમય. અનિલભાઈ પરિવાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આવો ચેતનભાઈ, અંકિતભાઈ, ભાવિકાબેન અને નિશાબેન. જોરદાર. જેમાં લાલ પુષ્પો છે એ કૃષ્ણ ભગવાનની ચાખડી છે, અને સફેદ પુષ્પો છે એ તમારા બંને પરિવારનું સુગંધમય છે. આ પુષ્પોથી સ્વાગત કરીએ છીએ. અનિલભાઈ, તમે પવન લહેરાવતા રહ્યો, અને પૂનમબેન હંમેશા ચાંદનીની ચંદ્રકળા વહેતા રહે. અને આજ ચેતનભાઈ, અંકિતભાઈ જે 10 શોરૂમ બનાવ્યા છે ને, 1000 શોરૂમ આફ્રિકાની ધરતી પર બને. ફરીથી પાછા આપણે સૌ અહીંયા દ્વારકાની ધરતીમાં હરિદ્વારના ગંગા તટે એ જ માટે આવશું. ખૂબ ખૂબ ધન્યવાદ. વ્યાસજી, આ અનિલભાઈને પણ એવી લહેર વરસાવો અને લક્ષ્મીનો વરસાદ વરસાવો. અમારે ભાવિનભાઈ મંત્રોચ્ચાર સાથે શ્રી સૂક્ત બોલીને એમને આશીર્વાદ આપશે. ઓમ મહ સરસિજનિલયે સરોજ હસ્તે ધવલતરામ સુગંધમાલ્ય શોભે ભગવતી હરિવલ્લભે મનોગ્ને ત્રિભુવન ભૌતિકરી પ્રસિદ્ધ મહ્યમ મહાલક્ષ્મી નમઃ. વાહ. હવે એક વાર તાળી તો વગાડો. આપણે એક જેટલા તાળી વગાડશો ને એટલું જમવાનું વધારે ચાલશે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. આજ આનંદ, આજ ઉત્સાહ છે, કારણ કે આપણે ત્યાં વિશેષ વ્યક્તિ પધારી છે.
यूँ तो मौसम बदलने पर हर फूल खिल जाते हैं, यूँ तो मौसम बदलने पर हर फूल खिल जाते हैं। हमारे आमंत्रण पे मान देकर भागवत में पधारे हमारे भरत भाई, अनिल भाई, हमारे पूनम बेन, हमारे पारुल बेन, उस खिलने पर हर मौसम बन जाते हैं। आओ, खूब खूब धन्यवाद। वाह, सोच को बदलो, सितारे बदल जाएंगे, नजर को बदलो, नजारों बदल जाएंगे। कश्तियां बदलने की जरूरत नहीं, दिशा को बदलो, किनारों बदल जाएगी। ऐसे ही हमारे दोनों परिवार को प्रवीण भाई कालिदास उपाध्याय परिवार स्वागत करे छे। खूब खूब धन्यवाद। અને દ્વારકાધીશ અને કારિયા ઠાકરને પ્રાર્થના કરીએ કે આ બંને પરિવારો લક્ષ્મીવાન બને, ધનવાન બને, સુખમય બને, નિરોગી બને એવા આચાર્ય દ્વારા વ્યાસપીઠ પરથી આશીર્વાદ. સૌને જય શ્રી કૃષ્ણ. આ પરિવાર રસીલાબેન તથા પ્રવીણભાઈ કાલિદાસ ઉપાધ્યાય પરિવાર એ તો માત્ર અને માત્ર નિમિત્ત છે, પણ આખો ઉપાધ્યાય પરિવાર આ સત્સંગ સભામાં શ્રીમદ ભાગવત કથામાં સાથે છે. એટલે માંડળી પરિવાર, ઉપાધ્યાય પરિવાર, હેમાળ પરિવાર અને પૂરા ભારત ખંડમાં રામપરા પરિવાર, જાફરાત પરિવાર, આ બધા જ પરિવારો સંમેલિત થઈ એક સૂત્રના તારે, એક શ્વાસે, એક આનંદે, એક ઉત્સાહે જોડાયેલા છે. આવો સૌ સાથે મળી શ્રીમદ ભાગવત સપ્તાહનો આપણે હવે રસપાન કરવા જઈએ. રસપાન કરવા જઈએ. સૌ મહેમાનોને મારી વિનંતી. વાહ, આવો આનંદ જોઈએ. આંખમાંથી આંસુ વસે છે. જો આનંદના અશ્રુ આંખમાંથી વસે છે. આવો આફ્રિકા પરિવાર, હેમાળ પરિવાર, દહીસર પરિવાર આજે આનંદ મેળ્યો છે. આંસુ શું કામ આવ્યા? ભાવિકાબેને ભાવ વરસાયો, નિશાબેને રાત્રિ કરી છે. કારણ કે એને જવાનું મન નથી થતું અહીંયાથી. એટલા માટે આનંદના ઉત્સાહે અનિલભાઈ અને ભરતભાઈના આંખમાંથી અમૃત ધારા વરસી રહી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પારુલબેન, પૂનમબેન, આવો ને આવો પ્રેમ રાખજો, આવો ને આવો પ્રેમ વરસાવજો. ભરતભાઈ, વાહ, આ ત્રિપુટી છે, ત્રિદેવ છે. આ ત્રિદેવ છે, ત્રિપુટી છે, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. આવો સંગમ રચાયો છે. ગંગાના તીરે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ મળ્યા છે. અરે તાળીઓ વગાડો, 3 દેવતા મળ્યા છે. 3 દેવોના આશીર્વાદ મળવાના છે. હવે આપણે બધા સ્ટેજ પરથી નીચે આવીએ. આપણે શ્રીમદ ભાગવત કથા તરફ પ્રયાણ કરીએ. આનંદ તો કર્યો,
પણ મેં કીધું એમ તમને આજે આ બધા શ્રોતાજનો વિદ્યાપીઠની પાઠશાળામાં ભણવા આવ્યા છે, કથા સાંભળવા આવ્યા છે. યાદ રાખજો, બાળકને સિનિયર કેજીમાં એડમિશન લઈએ ને એટલે ગામડાનો રિવાજ છે, એક સાકર અને શ્રીફળ લઈને સ્કૂલમાં બેસાડવા માટે જઈએ. જૂના વિદ્યાર્થીઓને ખબર પડે કે આજે કોઈક નવો વિદ્યાર્થી આવ્યો છે, સાકર અને નારિયેળ ખાવા મળશે. તો ચોપડી આપણે એક નોટબુક લઈને આવવાની, એક પેન લઈને આવવાનું. વિદ્યાપીઠમાં ખાલી હાથે ભણવા જવાય નહીં. તો આપણે બધા વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીને આપણે આશ્રમમાં નિયમ પાળવાના છે. આ વિદ્યાર્થીઓ નિયમ, પહેલો નિયમ છે આશ્રમમાં પાળવાના નિયમો. આશ્રમમાં બૂટ ચપ્પલ પહેરી આવવું નહીં. નિયમ નંબર 1 લખજો, ડાયરી ન લાવ્યા હોય નોટબુક કાલે લઈને આવજો. આશ્રમમાં પૂર્ણ સ્વચ્છતા જાળવવી. આશ્રમમાં રાત્રિના 9:30 વાગે ગેટ બંધ કરવામાં આવે છે. રૂમમાં બહાર નીકળતા રૂમની ચાવી સાથે લેવી, ગીઝરની સ્વિચ અને લાઇટ બંધ કરવી. ભાગવત ખંડમાં સમયસર પધારવું. વ્યાસજી આવી જાય ને એ પહેલાં આવવું. હંમેશા વિદ્યાર્થી ક્લાસમાં પહેલાં આવે, આચાર્ય પ્રિન્સિપલ પછી આવે તો સારું લાગે. તો અહીં તો ગુરુદેવ પધારવાના છે વ્યાસપીઠ ઉપર, એટલે આપણે બધાએ પહેલાં આવી જવાનું. ભાગવત સપ્તાહ વખતે શ્રોતાઓએ શાંતિ જાળવવી, આ મહત્ત્વનું છે. અને પોતાની પાસે નરસિંહ મહેતાએ આપેલો પહેલી રિંગટોન એટલે આજનો મોબાઈલ આપણા સૌ પાસે હોય છે, પરંતુ શ્રીમદ ભાગવત સપ્તાહના સભાખંડમાં આવતાની સાથે જ સાયલેન્ટ મોડમાં મૂકી રાખવાનો. એને બોલવા દેવાનો નહીં. એ બોલે તો એને ઉધરસ આવશે. મોબાઈલને ઉધરસ ન આવે એના માટે આપણે એને સાયલેન્ટ મોડમાં મૂકવું. ભાગવત સપ્તાહનો સમય સવારે 9:15 થી બપોરે 12:30 સુધી. ફરીથી બીજું સત્ર બપોરે 3:30 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી રહેશે. જે ફોટો અને વિડીયો લેવાવાળા હોય મોબાઈલથી, એમને મારી 1-2 હાથ જોડીને નમ્ર વિનંતી છે, સાઈડમાં ઊભા રહીને ફોટો લેવો અને વિડીયો લેવો. સવારે નાસ્તાનો સમય છે સવારે 7 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી. બપોરે જમવાનો સમય છે 12:30 થી 1:30 વાગ્યા સુધી. રાત્રે પ્રસાદ લેવાનો સમય સાંજે 7 થી 8:30 વાગ્યા સુધી. અને આપણે સૌએ સભા મંડપમાં ખૂબ શાંતિ જાળવવાની, શાંતિથી શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરવાનું છે. જો આ રસપાન એવું છે, જેટલું કરશો, જેટલું ગાશો, જેટલું જીવનમાં ઉતારશો ને એટલું જ આપણું જીવન ભાગવતમય બની અને પવિત્ર બનશે. એ મારી નહીં પણ શ્રીમદ વ્યાસજીની 100% નહીં 1000% ખાતરી સાથે કહું છું કે તમારું જીવન ધન્ય બનશે. આ વિદ્યાપીઠની પાઠશાળામાં આપણને બેચ આપવામાં આવ્યા છે, એટલે બેચનું સન્માન કરજો, શાંતિ જાળવજો, આટલા નિયમો ખાસ જાળવજો. અને તમને બધાને મારી વાત ગમી હશે કદાચ. જો મીઠી મીઠી લાગે તો ખીચાના નાની એવી પેટીમાં ગ્રહણ કરજો, અને જો કડવી કડવી લાગે તો ફૂંક મારી અને સભાખંડમાં ઉડાડી દેજો. એટલે મારા વ્યાસજીના કંઠમાંથી અમૃત શબ્દ નીકળશે ને, એ હવામાં ગયેલી કડવી વાણી મીઠી મીઠી કરીને તમારા કાન સુધી પહોંચાડશે, એ મને વિશ્વાસ છે. એટલે સૌ શ્રોતાગણો તો બહુ વિદ્વાન છે બધા જ. ક્યાંથી 1200 કિલોમીટર દૂરથી આવ્યા છે. હાથમાં લક્ષ્મી લઈને આવ્યા છે, મોઢામાં સાકર લઈને આવ્યા છે,
અને મગજ ઉપર બરફ લઈને આવ્યા છે અને લાવવાની પણ જરૂર ન પડી, કારણ કે આ તો હરિનું દ્વાર, હરિદ્વાર છે. ઠંડુ ઠંડુ વાતાવરણ છે, કારણ કે પ્રાર્થના ઈશ્વરનો મોબાઈલ નંબર છે. સાંભળજો, પ્રાર્થના ઈશ્વરનો મોબાઈલ નંબર છે. સત્કર્મનું બેલેન્સ પુરાવીને શ્રદ્ધાના નેટવર્કમાં રહીએ તો રિંગ વાગે વાગે અને વાગે જ, નહીતર તો નો રિપ્લાય આવશે, નહીતર નો રિપ્લાય આવશે. આપણે ઈચ્છીએ કે ફોન રિસીવ થાય, આપણે ઈચ્છીએ કે ફોન રિસીવ થાય. સત્કર્મનું બેલેન્સ ભરાવીએ, સત્કર્મનું બેલેન્સ પુરાવીએ, શ્રદ્ધાના નેટવર્કમાં રહીએ. ફોન મનમાં બિનજરૂરી ડેટા ડિલીટ કરી નાખીએ, ફોનમાં બિનજરૂરી ડેટા ડિલીટ કરી નાખીએ, નહીતર ફોન હેંગ થઈ જશે અને ફોન હેંગ થશે તો ફોર્મેટ મારવું પડશે, ફોન હેંગ થશે તો ફોર્મેટ મારવું પડશે. આપણે પણ જો ફોર્મેટ મારવું ન પડે, આપણું મન પણ હેંગ ન થાય, તો એના માટે આપણે જો મન હેંગ થશે તો ભાગવતનું ફોર્મેટ મારી આપણા મનને શુદ્ધ કરશું. ભાગવતનું સોફ્ટવેર એ આપણા ફેક્ટરીમાં રિસેટ કરશે અને શ્રીમદ ભાગવત સપ્તાહનું સાંભળવાથી આપણું નેટવર્ક મજબૂત બનશે. શાસ્ત્રીજી, સફરજન નીચે પડી જાય એ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે. સફરજન ઉપરથી નીચે પડી જાય એ ગુરુત્વાકર્ષણનો બળનો નિયમ વૈજ્ઞાનિકે શોધી કાઢ્યો છે, પણ માણસની માણસાઈ એ નીચે પડી જાય તો એને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ હજી સુધી શોધાયો નથી. પણ માણસની માણસાઈને અટકાવવાનો નિયમ એ માણસની માણસાઈ કેમ અટકાવવી એનો જવાબ તો શ્રીમદ ભાગવત સપ્તાહમાં છે, જેનો ઉત્તર ગૂગલના નેટવર્કમાં પણ નથી, જેનો ઉત્તર ગૂગલના નેટવર્કમાં પણ નથી. આઈએ શોભિત કવિની એક સરસ મજાની પંક્તિ છે અને પંક્તિ પૂરી કરી આપણે શ્રીમદ ભાગવતના જ્ઞાન યજ્ઞમાં રસપાન થઈએ. તારા સઘળા અવાજો સંગીત બની જાય, એક ગીત એવું મળી જાય, ગાજો આપણે બધા અવાજો ભક્તિમય એ ગીતમાં રંગાઈ જાય. પૂજ્ય વ્યાસજી, સુખદેવ મહારાજ સમાન પરમ પૂજ્ય વ્યાસજી જગદીશભાઈ ઓઝાને આપણે વિનંતી કરીએ, આવો ભાગવતની રસમય જ્ઞાન ગંગાના પવિત્ર જળધારામાં તમારા જ્ઞાનરૂપી અમૃતમય વાણીમાં અમને સૌને વેડાવો, અમને સૌને વેડાવો. મારા પૂજ્યપાદ ભાગવત વાંગમય ભાગવત ભગવાનને નમસ્કાર. વ્યાસજી સુખદેવજી સ્વરૂપ પૂજ્ય જગદીશભાઈ ઓઝાને નમસ્કાર. મારા સરસ્વતીના સાધકો છે, ખૂબ સરસ મજાનું સંગીત પીરસવાના છે, એ સરસ્વતી સાધકોને મારા વંદન. અને મારા ભૂદેવ આચાર્યો ઉપાચાર્યો સરસ મજાનો મંત્રોચ્ચાર કરી અને ખૂબ મંત્રોચ્ચારનું ગુંજન કરી વાતાવરણ અમૃતમય બનાવે છે, એ વ્યાસજીને મારા વંદન. અને સૌથી વંદન, સૌથી વહાલા જય શ્રી કૃષ્ણ મારા શ્રોતાગણોને. આવો વ્યાસજી, હું તમને વિનંતી કરું છું, અમે તમારા રસમય વાણીમાં તલ્લીન થઈ અને પાવન આનંદ કરાવો. જગદીશભાઈ ઓઝા, જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ ત્વદીય પદ હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ રામ હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે
વિઘ્ન કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદ રૂપાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ વાસનાત વાસુદેવસ્ય વાસિતા ભુવનત્રયં વિનિવેશયન્ત પત્રસ્ય પુટેશયાન બાલમુકુન્દ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પીબસ્વા મૃતમે તદેવ ગોવિંદ નામો નરમાનમેતે વિક્રેતુ કામા હિલગોપકન્યા મોરારી પાદા પિતચિત્તવૃત્તિ દદ્યાદિકમ અવસાદવોચ ગોવિંદ નામો ધર્માધમેત્ય ગૃહે ગૃહે ગો પવધૂતગંબા સર્વે નિમિત્વા સમવાપ્યયોગ્ય પુણ્યાનિ નામા નિપઠન્તિ નિત્ય ગોવિંદ નામો ધર્માનમેતે શ્રી કૃષ્ણ રાધા વરગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ નામો ધર્માધમેત્ય
જે કરે દામોદર દયા દાને સહજે ગોલોક સંચરે કી જય કી જય લાલ કી જય માત કી જય દેવ કી જય સંત દેવીદાસ અમર દેવીદાસ મહારાજ કી જય પરબના પીરની જય પિતૃનારાયણ દેવ કી જય ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ભાગવતજીના ચરણમાં વંદન. સ્થાપિત દેવી દેવતાઓને વંદના. પાઠ કરતા ભૂદેવોના ચરણમાં વંદન. મા સરસ્વતીના ઉપાસકોને વંદના. શ્રોતાઓના હૃદયમાં વિરાજિત કૃષ્ણ પરમાત્માને વંદન. મારા માતા પિતા ગુરુ ચરણમાં વંદન કરી આવો મહંકાલેશ્વર મહાદેવની અસીમ કૃપા, મા ભગવતીની કૃપા, જ્યારે મા કુલદેવીની કૃપા થાય અને પિતૃઓની અસીમ કૃપા થાય ત્યારે જ આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો લાભ પ્રાપ્ત થાય. જેમ 24 તારીખે બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા અને એ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા પછી જ્યારે બધી જ વિધિ પૂરી થાય ને એ સમયે આપણે બટુકોને કાશી યાત્રા કરાવીએ. એ કાશી ક્યાં આવ્યું? ઉત્તરમાં. કાશી ક્યાં આવ્યું? ઉત્તરમાં. એટલે 24 તારીખે યજ્ઞોપવિત ધારણ કરાવી અને ઉપાધ્યાય પરિવારે 25 તારીખે ઉત્તરાખંડ ઉત્તર તરફ પ્રયાણ કર્યું. હરિદ્વાર હરિના ધામમાં પધાર્યા. 2 દિવસથી બધી જ તૈયારીઓ આમ તો પહેલેથી જેમ ભાગવતની અંદર બતાવ્યું કે દીકરો કે દીકરાના લગ્ન હોય કે દીકરીના લગ્ન હોય અને 6-8 મહિના વર્ષ દિવસ પહેલા આપણે બધી જ લગ્નની તૈયારી કરીએ એમ લગભગ પરિવાર 1 વર્ષ દિવસથી આ ભાગવતની તૈયારી કરી રહ્યું છે. 1 વર્ષ દિવસથી. અને એમાં તમામ પરિવાર જે સાથે સહયોગ બન્યા. ભાગવત છે ને, જેમ ભાગવતની અંદર લખ્યું મને એવા મરકટ. મન કેવું છે? તો કે વાંદરા જેવું છે. ક્યારે ક્યાં ગુલાટી મારે એનું કાંઈ નક્કી નથી. પણ જ્યાં ઈશ્વરે લખેલું છે ત્યાં જ થઈ શકે. વિચાર થયો કે દૈસની અંદર ઘરે આપણા ઘરની અંદર ભાગવત કરીએ. વળી ભાગવતજી એક મોટો વિચાર કરાવ્યો કે આ જગ્યા નાની પડશે, કારણ કે મણિબેન, કાલિદાસ, ઉપાધ્યાય પરિવાર એટલો વિશાળ મોટો છે. એટલે રસીલા કાકી, પ્રવીણ કાકા બંનેને એમ થયું કે કદાચ રૂમ નાનો પડશે. આપણે આપણા બિલ્ડિંગની અંદર નીચે મંડપ બાંધીને ત્યાં રાખીએ. વિચાર કરતા કરતા દાદુભાઈને પૂછ્યું કેમ કરીએ, ઉનામાં રાખીએ? તો કે વૈયાઓ કાંઈ વાંધો નથી, આપણે અહીંયા વાડીની વ્યવસ્થા કરીએ. બધી વિચાર થયો અલગ અલગ બંને વાડી થશે, કેમ થશે? અને વિચાર કરતા કરતા રામ લક્ષ્મણની જોડી, ચેતન અને અંકિત, એ બંને ભાઈઓના આપણે કહીને ભાઈ ધર્મપત્ની, એમ બંનેના ધર્મપત્ની પણ એવા. એટલે ચારેય વિચાર કર્યો કે આના કરતાંય આપણે હરિદ્વારની અંદર કથા રાખીએ તો કેવું લાગે. અને રામભાઈ ને અર્જુનભાઈ ને બધા જ પરિવાર કે એ ગિરિરાજ ધારણ કરવું હોય તો લાકડી લગાડો, બાકી અમારા બધાનો ટેકો છે.
સહપરિવાર સાથે મળી અને આયોજન કર્યું. ચાલો હરિના ધામમાં જ્યાંથી આ કથાની શરૂઆત થઈ છે. કથાની અંદર પણ લખ્યું છે કે અહીંયા જ હરિદ્વારની અંદર આનંદ ઘાટ છે અને એ આનંદ ઘાટની અંદર સૌથી પહેલી કથાની શરૂઆત ત્યાંથી જ થઈ છે. એટલે હરિના ધામની અંદર સહપરિવાર સાથે દરેક ઉપાધ્યાય પરિવારે કીધું કે નહીં, જે કાંઈ બને એ કથા શ્રવણ કરવા બધાય પધારશું. હજી ઘણાય શ્રોતાઓનો પણ ભાવ છે કે પધારશું. અને વિશેષ આ પરિવારનો એક આગ્રહ, કાકા અને કાકીનો બંનેનો, સહપરિવારનો પણ બંનેનો, કે કથાએ વાંચન કરવાવાળા ઘણા બધા વ્યાસજી છે, પણ જેનો પગ ધોયો ને એને જ વ્યાસપીઠે બેસાડવા છે. એટલે દિલીપભાઈ મહાદેવજીના દર્શન કરીને પોથી યાત્રા શરૂ કરી. અને એ સમયે બોરીવલી ગોપાલજી હેમરાજની અંદર આપણા સમૂહ લગ્ન જ્ઞાતિના હતા 91 ની અંદર, ત્યારે એ ઘોડે ચડીને હેમાળ ગયો હતો લક્ષ્મીજીને લેવા માટે. ક્યાં વાત. અને એ જ લક્ષ્મીજી પરિવારે એવી આપી કે આજે ભાગવત રૂપી ભક્તિને લઈને માં ભાગવતી ગંગાને, ભગીરથી ગંગા જેને કહીએ, ભગવતી ગંગાને હાથમાં લઈ અને ઘોડા ઉપર બેસી અને ભાગવતની રથયાત્રા સપરિવાર સાથે જય હો જય હો. ખૂબ જ આનંદ મને થયો કે આનંદ ઘાટમાં આટલી આનંદમય કથા. અને જેમ માણસને સમય બહુ મહત્વનો છે, તો એમના પાર્ટનરો બના વિદેશની અંદરથી બંને ભાઈઓ જનોઈમાં પણ હાજરી આપી, ભરતભાઈ અને અનિલભાઈ, અને પરિવાર સાથે મળીને અહીંયા પણ એટલી જ હાજરી આપી. એમ લાગે છે કે જેમ રામાયણની અંદર રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, એમ અનિલભાઈ, ભરતભાઈ, ચેતનભાઈ અને અંકિતભાઈ આ ચારેય પરિવાર છે. દિલીપભાઈ કીધું ને કે શાસ્ત્રીજી એવા આશીર્વાદ આપજો, પણ સદૈવ આ જોડી અમર રહે અને સદૈવ જોડી સાથે રહે, સુખમાં અને દુઃખમાં ક્યારેય ભૂલાય નહીં. જેમ દૂધમાં સાકર ભળે ને એમાં બંને પરિવાર ભળી ગયો છે. હવે દૂધમાંથી તમે સાકર કાઢી લ્યો, નીકળે નથી નીકળવાની. તો મને ખાતરી છે ભાગવતજીના સાનિધ્યમાં કે આ પરિવાર હવે આ પાર્ટનરો સદાયને માટે સાથે જ રહેશે, ત્યારે વિખુટા નહીં પડે. આપણે કહીએ ને કે ભક્તિ અહીંયા જ છે, ભાગવત અહીંયા છે, હા, પણ વિદેશની અંદર પણ વારંવાર વાતચીત થાય. હમણાં જ તે દિવસે આપણે જનોઈના દિવસે પણ ભાવિનભાઈ અને ભાઈ રુચિતભાઈ વિધિ વિધાન કરાવતા થાય ત્યારે પણ અંકિતભાઈ કીધું કે અમારે ત્યાં બધા આવા ફંક્શનો અમે અવારનવાર કર્યા જ કરીએ છીએ. આપણે અહીંયા ક્યારેક ક્યારેક ભક્તિને પકડીએ છીએ ને એ લોકોએ કાયમી માટે પકડીને રાખી છે. એટલે ભક્તિની પોથી યાત્રા મંગલમય આપણે આરંભ કર્યો. પરિવારે દરેકે ઘણાય પૂછે કે બૈરાઓને જ માથે લેવાય ને પુરુષોને ન લેવાય? લેવાય ને. અહીંયા આપણે બધાએ લીધી ને ભાઈ, કારણ કે જરૂરી છે. આ બૈરાઓના માથામાં ભક્તિ ઉતરી જાય, જો પુરુષોના માથામાં નહીં ઉતરે તો, એટલે બંનેના મગજમાં ભક્તિ ઉતરવી જરૂરી છે. એટલે બંનેને માથે ભાગવત લઈ પોથી યાત્રા કરી અહીંયા સુધી પધાર્યા. અને જ્યાં ભગવાનની સ્તુતિ છે, દરરોજ નિત્ય ભૂદેવો પૂજા કરાવે છે, અને એમાં શ્લોક બોલે છે ને, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૃતિ ધુર્વા નીતિર મતિર મમ. એટલે એ જ અહીંયાના પૂજ્ય બાપુ વિજયભાઈ આવી અને વિજય બાપુએ પોથીનું વિમોચન કરી અને કીધું પરિવાર તમારો સદાય માટે વિજય થાય, સદાય માટે વિજય થાય. ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો, હા, પણ એ દિલીપ રાજા એના પરિવારમાં છે અને એને ખૂબ જ આજ્ઞા કરી ત્યારે ભગીરથ કારણે ગંગા પ્રગટ થઈ. એમ સુકાન પ્રવીણ કાકાએ ભાઈ દિલીપભાઈને સોંપ્યું કે તમે આ બરોબર સંભાળી લ્યો અને આ ગંગા વહેતી રાખો, કે આપણા ઉપાધ્યાય પરિવારની આ ગંગા સદાય વહેતી રહે.
એવી ભગવતીમાં ભાગવતને વંદન કરી આજનો પ્રથમ દિવસ અહીંયાથી તો એવું દિલીપભાઈ એલાઉન્સ કર્યું કે ભાઈ 12 થી 1:30 અંદર જમવાનું મળશે પ્રસાદ. તો મહાત્માની અંદર લખ્યું છે એમ આજે આપણે લગભગ બધા ઉપવાસ કરવાનો રહેશે. સમય તો પૂરો થઈ ગયો ભાઈ, ભોજનનો નિયમ પ્રમાણે ચાલવાનું છે એમ કીધું. પરિવાર તો કદાચ ઉપવાસ કરશે અને મને તો ભગવાનની ઈચ્છા હશે તો, નહીતર પછી 2 ટાઈમ જમીશ. આમ તો બને ત્યાં સુધી પ્રયત્ન કરું કે એક સમય ભોજન કરવું, ભૂખ્યા તો ન રહી શકીએ. કારણ કે અહીંયા એવી માં અન્નપૂર્ણાની કૃપા છે ને કે આ 2 દિવસથી બધા એમ કહે છે ભોજનની એટલી મજા આવે છે કે આમાં 3 તારીખે ઘરે જવું કે ન જવું. એટલે સવારે પછી મેં પણ વિચાર કર્યો કે એકટાણું ખરું ને બપોરનું ભોજન મને પછી કેમ થાય. એટલે બધાએ સાથે આવ્યા 25 તારીખે તો પછી સાથે રહેવું જોઈએ ને. તો બધાએ સાથે મળી એ જ જે સરસ મજાનો અન્નપૂર્ણાનો પ્રસાદ બને છે એ ભોજન લેશું. આજનો પ્રથમ દિવસ મંગલાચરણ કરી કથા યાત્રા અહીંયા સુધી આપણે પહોંચાડી. આજની કથાને અહીંયા વિરામ લેશું. બપોરના બરોબર સમયસર જેમ દિલીપભાઈએ કીધું એમ ટાઈમ પર ચાલવું, કારણ કે ઘડિયાળ એના સમય ચાલે છે. આપણે સમય ચાલવું કદાચ એમાં સેલ નથી પણ આપણામાં સેલ છે. પણ છતાંય આજે આપણે થોડોક બધાને ટાઈમ વધારે આપીએ, બરોબર ને ભાઈ? હા, કારણ કે ઘણાને જમ્યા પછી કલાક વામકોક્ષી કરવાની આદત હોય, ઘણાને 15 મિનિટ હોય. તો 3:30ની જગ્યાએ આજે 4નો સમય આપણે રાખશું. પણ એની સામે 6:30ની જગ્યાએ પાછા આપણા 7 વાગશે. શનિવાર એટલે સ્કૂલમાં ઓફિસમાં હાફ ડે હોય પણ સોમવારે કામ પાછું વધી જાય. એટલે આપણે બપોરનો સમય 4 વાગ્યાથી કથાનો આરંભ કરશું, મહાત્મ્યની અંદર પ્રવેશ કરશું. કથાના મહાત્મ્યનો પ્રથમ શ્લોક, એ શ્લોકનું આપણે વર્ણન કરી અને પછી કથાને વિરામ આપશું. આરંભમાં ભગવાન કૃષ્ણ પરમાત્માને નમસ્કાર કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વસ્પતિયાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. 2 મિનિટ ભગવાનની ધૂન લઈ કથાને વિરામ કરીએ. રાધે 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 શ્યામ સે મિલાદે. राधे 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 श्याम से मिला दे. રાધે 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 શ્યામ સે મિલાદે. राधे 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 श्याम से मिला दे. श्याम से मिला दे तू राम से मिला दे. श्याम से मिला दे तू राम से मिला दे. श्याम से मिला दे तू राम से मिला दे. श्याम से मिला दे तू राम से मिला दे. सीते 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 मेरे राम से मिला दे. सीधे 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 मेरे राम से मिला दे. सीते 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 मेरे राम से मिला दे. सीधे 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 मेरे श्याम से मिला दे. श्याम से मिला दे भोलेनाथ 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 से मिला दे. युम्मा 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 भोलेनाथ से मिला दे. उमा 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 भोलेनाथ से मिला दे. युम्मा 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 भोलेनाथ से मिला दे.
श्याम से मिला दे राधे 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 राम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे જય જય श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे શ્રી વૃંદાવન બિહારી लाल की जय દ્વારિકા ईश की जय ભાગવત ભગવાન भगवान की जय નમઃ पार्वती पतये हर हर महादेव સૌને જય શ્રી કૃષ્ણ. આજની કથા અહીંયા વિરામ સમય પૂરો થયો, પરંતુ બપોરે બરાબર બીજું સત્ર 4 વાગે શરૂ થશે. પણ આપણે બધાએ વ્યાસ ક્લાસમાં સભાખંડમાં બરાબર 3:45 વાગે આસન ગ્રહણ કરવું અને 4 વાગે બરાબર આચાર્યશ્રી આવશે અને આપણને કથાનો પ્રારંભ કરશે. પણ વ્યાસજીએ બહુ સરસ સમજાવ્યું છે. ખરેખર જ્ઞાન ગંગાના સમજવા જેવું છે કે ભરતભાઈ, ભારત એશિયા ખંડમાંથી વ્યાસજી ભારતનો નકશો હંમેશા અખંડ છે ને, એમ ભરતભાઈનું નામ અને એ જ પાર્ટનર અખંડ રહેશે. એશિયા ખંડમાં ભારત દેશ મહત્વનો છે, એમ ચેતનભાઈ અને અંકિતભાઈના પાર્ટનરમાં આ ભરતભાઈ અખંડ રહેશે. અનિલભાઈ પવન બનીને સાથે રહેશે. આવો પરિવાર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સૌને જય શ્રી કૃષ્ણ.